તો હવે જોઈએ મહી નદીના દુશ્મન કોણ. રાજ્યમાં ખનીજ માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગ તદ્દન લાચાર હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જણાવી દઈએ, આણંદમાં મહી નદીમાંથી રેતી ખનન કરતા માફિયાઓને રોકનારું કોઈ છે જ નહીં. સાવલીના ખેરડા અને પ્રથમપુરા ગામ વચ્ચે પસાર થતી નદીમાંથી રેત ખનન થઈ રહ્યું છે. વડોદરા જિલ્લાથી લઈને આણંદ જિલ્લાના ગામો સુધી રેતીનું ખનન પહોંચ્યું, પણ એક્શન કોઈ પણ જાતની લેવામાં નથી આવી રહી. આણંદ જિલ્લામાં ખાનપુર, રાજુપુરા, પ્રતાપપુરામાં પણ બે રોકટોક નદીમાંથી રેતી ખનન થઈ રહ્યું છે, પણ ખાણ ખનીજ વિભાગ કરી રહ્યું છે શું, એ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. કોઈ પણ જાતના ડર વિના રેતી ખનન આ રેત માફિયાઓ કરી રહ્યા છે. નદીમાં નાવડીઓ ઉતારીને અધિકારીઓના નાક નીચેથી ખનન થઈ રહ્યું છે, પણ જાણે કે અધિકારીઓને કોઈ પડી જ ના હોય એ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વીટીવી ન્યૂઝે અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો. વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ પણ ખાણ ખનીજ વિભાગ એ ઊંઘી રહ્યું છે. તંત્ર હજુ પણ જાગ્યું નથી. લગભગ અઠવાડિયા પહેલા આ જ મુદ્દે વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યા હતા અને ખાણ ખનીજ વિભાગને જગ્યા પણ બતાવી હતી કે આ એ જગ્યા છે કે જ્યાં નદીમાંથી બે રોકટોક રેતી ખનન એ ચાલી રહ્યું છે. રેત માફિયાઓ આ વિસ્તારમાં બેફામ બન્યા છે. એ છતાં પણ ખાણ ખનીજ વિભાગ એ હજુ પણ ઊંઘતું રહ્યું છે, હજુ પણ જાગ્યા નથી. વહેતી નદીમાંથી રેતી કાઢવાની સરકાર પરવાનગી આપતી નથી, તે છતાં પણ બે રોકટોક અહીંથી આ રેતી માફિયાઓ રેતી ખનન કરી રહ્યા છે. રેતીના ખનનથી મહી નદીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. 6 મહિના પહેલા ખનીજ માફિયાઓએ સુરતની ખાણ ખનીજની ટીમ પર હુમલો પણ કર્યો હતો. એવી તો કઈ મજબૂરી છે જેના કારણે ખાણ ખનીજ વિભાગ આ માફિયાઓથી ડરી રહી છે? શા માટે આ માફિયાઓ સામે એક્શન નથી લઈ રહી? જે નદીમાં શ્રદ્ધાળુઓના સ્નાન પર પ્રતિબંધ છે ત્યાં રેતી ખનન કેવી રીતે થઈ શકે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. તો જસપાલસિંહ પઢિયાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જસપાલસિંહ, રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય એવું ચોક્કસથી લાગી રહ્યું છે, અને એમાં મહી નદી તો જાણે કે જસપાલસિંહ એ સોફ્ટ ટાર્ગેટ બની ગઈ હોય એ રીતે આ રેત માફિયા બેફામ બન્યા છે. એક તરફ સરકાર કહી રહી છે કે ભાઈ વહેતી નદીમાંથી કોઈ પણ જાતનું ખનન ના થઈ શકે. ત્યાં શ્રદ્ધાળુઓ માટે સ્નાનની કોઈ ના પાડી દેવામાં આવી છે, સ્નાન ઉપર પ્રતિબંધ છે, અને આ રેત માફિયાઓ બે રોકટોક એ ત્યાંથી ચોરી કરી રહ્યા છે. જસપાલસિંહ, જે મહી કાંઠાના વિસ્તારના લોકો મહીસાગર નદીને માતાની દ્રષ્ટિએ જુએ છે અને દર રવિવાર હોય કે મંગળવારે ત્યાં સ્નાન કરવા માટે જતા હતા. પરંતુ જે રીતે આ લોકોનું ધારો કે કોઈ સરકાર હોય તો સરકારને ચિંતા હોય, પણ મને એમ નથી લાગતું. એક ધારાસભ્ય તરીકે પણ મેં લેટરો લખ્યા છે, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કદાચ લખ્યું આપણે કે ભાઈ આ જગ્યાએ કે આ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે, તો પણ કોઈ જવાબ આપવા માટે મુખ્યમંત્રી કાર્યાલય સુધી કાગળ લખ્યા છે અને કલેક્ટરશ્રીના આવેદનપત્ર પણ જે તે સમયે આપ્યું. આજે એ વાતને પણ 3-1 મહિના ઉપરાંતનો સમય થઈ ગયો. એટલે જે રીતે લોકો ત્યાં સ્નાન કરવા જાય છે, એટલે મહીસાગર માતાજીને લોકો માને છે કે રવિવારે અને મંગળવારે સ્નાન કરવા ત્યાં જાય. પરંતુ જે રીતે આ ભૂમાફિયાઓ બેફામ બન્યા અને અધિકારીઓએ પણ જાણો કે ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો ફેરી લીધો હોય એમ, કે કોઈ રાજકીય લોકોનું દબાણ આવે, રાજકીય દબાણ આવે એટલે આ લોકો શું કરે છે, ભાઈ જે તે વસ્તુ પર ચલો વાઇન્ડ અપ કરો, આ કરો. એટલે એ પ્રકારની નીતિ જે રાખી છે, અધિકારીઓને સરકાર ગુજરાતની પ્રજાના ટેક્સમાંથી પગાર આપે છે, નહીં કે કોઈ રાજકીય નેતાના એમાંથી. એટલે અધિકારીઓએ જે કામગીરી કરવાની જરૂરિયાત છે ત્યાંના સ્થાનિક લોકો કરે છે, કે આ લોકોને પકડે છે. ત્યાં તો કોઈ લોકો ત્યાં જાય છે. વચ્ચે વાત કરું તમને ડભોઈની, તો ડભોઈ અમારા એક સ્થાનિક કોર્પોરેટરે આ લોકોની ગાડી પકડી તો એને પણ મારવામાં આવ્યો. ત્યારબાદ અમે રજૂઆત કરી તો ઉપરથી ત્યાંની જે પરિસ્થિતિનું નિર્માણ થયું કે ભાઈ જે માણસ ફરિયાદી તો એના પર જ કેસો થઈ જાય, આ પ્રકારની. એટલે ધીરે ધીરે ગુજરાતને આ લોકો કઈ તરફ લઈ જવા માંગે છે કે ભાઈ લોકશાહી જેવું કઈ રહેવા જેવું છે કે નથી રહેવો, એ પણ એક વિષય બની ગયો છે હવે. એટલે લોકો સ્થાનિક લોકો પણ આંદોલનો કરે, તેમ છતાં પણ નથી કરતા. જે લોકો નાહવા માટે જાય છે મહીસાગરે, આ લોકોએ જે પ્રકારના આડેધડ ખનન કર્યું, એટલે ખાડા જ્યાં ત્યાં ખોદી નાખ્યા,
હોળીથી પણ હોળી લઈ જઈને ત્યાંથી પણ રેતી કાઢવા માંડી. એટલે શું થયું કે મસ્ત મોટા ખાડા નદીમાં પડી જવા મળે. એના કારણે કે લોકો કોઈ સ્નાન અર્થે જાય તો એ લોકો ડૂબવાના બનાવો આપ જો આમ જોવા જઈએ તો પ્રતિબંધ લગાવવામાં આવે છે કલેક્ટરશ્રી દ્વારા, જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે આ જગ્યાએ હવે આવું ડૂબવાના બનાવો બને છે એટલે પ્રતિબંધ, અહીંયા આ નદી પર પ્રતિબંધ, અહીંયા બ્રિજ પાસે પ્રતિબંધ. તો આવા બધા લોકો પર પ્રતિબંધ નહીં, તમને સામાન્ય લોકો પર જ બધું પ્રતિબંધ આવે. કલેક્ટરનું જાહેરનામું છે, સરકાર કહી રહી છે કે ભાઈ સ્નાન ઉપર પ્રતિબંધ છે. જો કોઈ એ શ્રદ્ધાળુ ત્યાં સ્નાન કરવા પહોંચ્યો હોય તરત એની ઉપર કાર્યવાહી કરી દેવામાં આવે. પણ આ દિવસે ધોળા દિવસે રાતની તો વાત દૂર રહી, કારણ કે રાત્રે પણ આ જ રીતે બેફામ એ રેત માફિયાઓ એ ત્યાં બેફામ બન્યા છે. હવે દિવસે પણ આ લોકો નાવડીઓ લઈને નીકળતા હોય છે અને રેતીની ચોરી કરતા હોય છે. ત્યારે શું તંત્રને નથી દેખાઈ રહ્યું જસપાલસિંહ? બિલકુલ, હું આપને એ જ કહું છું કે જ્યાં કોઈ સામાન્ય વ્યક્તિ આજે પવિત્ર એક પોતાના આસ્થાનો વિષય લઈને ત્યાં સ્નાન આરે જાય તો એના પર કાર્યવાહી કરવાની. અને આ મોટા ચોરો જે મળી બેઠા છે, જે રાજકીય ઓથો રાખે છે, એવા લોકો જ્યાં ખનન કરવા જાય છે નદીમાંથી હોડી લઈને પણ હોડી વચ્ચે પણ અંદરથી કાળા મશીનથી પણ હોડી વડે લઈને પણ રેતીનું ગેરકાયદેસર ખનન કરે. એવું તો સિસ્ટમ જ નથી કે તમારે આવી રીતે કરવાનું. જ્યાં એની જગ્યા એની નક્કી હોય છે કે ભાઈ આ જગ્યાએથી તમે રેતી કાઢી શકો છો ને એના ધારા ધોરણ પ્રમાણે નિયમ મુજબ, પરંતુ જ્યાં પ્રતિબંધિત વિસ્તાર છે ત્યાં નથી લેવાની, ત્યાંથી પણ આ લોકોએ ખોદકામ કરેલું છે. અગાઉ વિજિલન્સો આવ્યો એમને પણ શું કાર્યવાહી ખબર નહીં. વડોદરા જિલ્લાના જે માર્ગ ખાણ ખનીજ વાળા જે અધિકારીઓ છે એમને તો સ્પષ્ટપણે એવું હવે અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે આ લોકોને તો કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી આ લોકો તો. એટલે કંઈક ને કંઈક રીતે સામાન્ય માણસ કંઈક કરે તો એના પર ગુનો નોંધવાનો, અને આવા લોકો જો કંઈક કરે તો કઈ ના થાય. આ પ્રકારનું એક જે પ્રકાર સામાન્ય વ્યક્તિના હક અને અધિકારો પણ હવે તો છીનવા રહ્યા છે એ પરિસ્થિતિ સામે આવી રહી છે. અને આવા જે ભૂમાફિયાઓ બની બેઠા છે એવા લોકો સામે કાર્યવાહી કરવાની. હમણાં તાજેતરમાં જ આપણે વાત કરું કે વીટીવીના પત્રકારો જ્યાં પહોંચ્યા હતા કરજણ નદી કરજણ જે ખેતકામ થતું હતું ત્યાં વીટીવીના પત્રકારો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એ લોકો તો ત્યાંથી ભાગ્યા, એ મારા પાદરાના જ હતા એ લોકો, એટલે એ ત્યાંથી ભાગ્યો એવી પરિસ્થિતિ થઈ ગઈ એમને, જેમનો જીવ તાળવે ચોટી ગયો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. તો આ કઈ સરકારમાં જીવે છે? આ કઈ સરકાર ચાલી રહી છે? જસપાલસિંહ, લાગે છે કે ભૂમાફિયાઓનું કદ વધી રહ્યું છે અને જે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના હાથ અહીંયા ટૂંકા ચોક્કસથી પડી રહ્યા છે. જી ચોક્કસથી અત્યારની પરિસ્થિતિ જે પ્રકારે વડોદરા જિલ્લામાં આપણે જોઈ રહ્યા છીએ, ડભોઈ હોય, સાવલી હોય, કરજણ હોય કે વડોદરા તાલુકાનું આ કોટના ગામ હોય એના પર પણ પત્રકાર પર હુમલો કરવા આવે. પત્રકાર એનું કામ કરવા ગયો હતો, ત્યાં બતાવવા ગયો હતો 4-6 મહિના પહેલા, તો એના પર પણ હુમલો કરવામાં આવે અને ફ્રેક્ચર કરવામાં આવે. એટલે આ તમામ જગ્યાએ પર જે રીતનું અત્યારે અમે જે દ્રશ્ય સામે આવી રહ્યા છે એ દ્રશ્ય ચોક્કસ મને એવું બતાવી રહ્યા છે કે કંઈક ને કંઈક રીતે અધિકારીઓનો પનો હવે ટૂંકો પડવા માંડ્યો છે અને માફિયાગીરી વધી રહી છે. જસપાલસિંહ, ખાસ કરીને ખાણ ખનીજ વિભાગ ઉપર સવાલ એટલા માટે થાય કારણ કે અઠવાડિયા પહેલા પણ આ જ વસ્તુ બતાવી હતી. અને શું ત્યાંથી કોઈ રજૂઆતો નહીં થતી હોય? ઢગલા બંધ, થોક બંધ રજૂઆતો થાય છે કે બે રોકટોક નદીમાંથી આ રીતે નાવડીઓ ચાલી રહી છે અને ગેરકાયદેસર રીતે રેતી ખનન એ આ ભૂમાફિયાઓ કરી રહ્યા છે. ક્યાં ખાણ ખનીજ વિભાગના હાથ બંધાયેલા હોય એવું લાગી રહ્યું છે, અને સાથે જ કયું કારણ એ લોકોને નડી રહ્યું છે કે આ પરિસ્થિતિને નથી રોકી શકતા? જી ચોક્કસ, મને મેં અગાઉ કીધું કે કંઈક ને કંઈક રાજકીય લોકોને પોતાના હાથા બનાવીને આગળ ધરીને આ લોકો જે ખનીજ માફિયાઓ છે એ પોતાનું કામ કરી જાય છે. મેં હમણાં જ તમારું ચાલતું હતું એમાં એક ભાઈ એવું કહેતા હતા સ્પષ્ટપણે કે અમે લોકો ખૂબ રજૂઆતો કરીએ છીએ, અમે લોકો કહીએ છીએ, પણ આ લોકોના પેટનું પાણી, વડોદરા જિલ્લાના ખાણ ખનીજના પેટમાં પાણી હલતું નથી. અમે લોકોએ એમને કેટલી વાર પકડીને પણ આપ્યું છે, અહીંયાથી કરીએ મેસેજો, કાગળો લખીએ, એનો પણ જવાબ આપવા આ લોકો તૈયાર નથી. એટલે આપ વિચારી શકો કે કેટલી હદે વડોદરા ખાણ ખનીજ વિભાગ કોઈના પ્રેશરમાં છે, કોઈના દબાણમાં છે, અથવા તો એમની પોતાની જીતો જનતાનું જે થવું એ થાય. પણ અત્યારે જે રીતે એક જાતની લાહણી કરવાનો જે સમય આવી ગયેલો છે, લાહણી આ સરકારમાં જે રીતે લાહણી કરવી છે એ કરી લો તો બધા આ લોકોને બધાને મળી જતું હોય એ પ્રકારની વાત પણ કદાચ એમાં પણ શંકાનું સ્થાન નથી કે આવું પણ કદાચ થતું હોય. એટલા માટે એ લોકોના હાથ ટૂંકા પડતા હોય અથવા તો બીજું કંઈક બી કારણ હોઈ શકે આમાં. જસપાલસિંહ, કેટલા સમયથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ મહી નદીમાં થઈ રહી છે? મને ધ્યાન છે ત્યાં સુધી તો લગભગ છેલ્લા 2-3 વર્ષથી તો ચાલુ છે ને એના કરતા પહેલાથી પણ ચાલતી હોય તો અહીંયા નવાઈ નહીં. પણ કેટલું નુકસાન થયું છે કુદરતી સંપદાને?
કુદરતી સંપત્તિને મહી નદીના પટમાં આ લોકો દ્વારા ખૂબ મોટું નુકસાન પહોંચાડવામાં આવે છે. એવી રીતે જિલ્લાના બીજા જે મેં આપને વાત કરી એ ડભોઈવાળો વિસ્તાર હોય, સાવલી હોય, પછી અહીંયા કરજણ હોય કે વડોદરા તાલુકાનું કોટના ગામ હોય, આ બધા વિસ્તારોમાં જે રીતે બેરોક રીતે જે રીતે રેતી ખનન ચાલી રહ્યું છે, સ્થાનિકોએ ખૂબ આંદોલનો કર્યા, ખૂબ રજૂઆતો પણ કરી, પણ ખબર નથી પડતી કે આ લોકો કોના વડે દબાયેલા છે, કોનાથી અમના હાથ બાંધી દીધા છે. કોઈ અધિકારી ભૂતકાળમાં આજની નથી, આ 2-3 વર્ષ નથી, આ છેલ્લા 5-6 વર્ષથી આ પ્રકારનું ચાલી રહ્યું છે. તો અત્યારે આપણે વિચારી શકીએ કે છેલ્લા 5-6 વર્ષથી જો આ રીતની પરિસ્થિતિ ચાલી રહી તો એનું અત્યારે ત્યાં નદીની પરિસ્થિતિ આ લોકો દ્વારા શું કરવામાં આવી હશે. હવે સામાન્ય માણસ સ્નાન અર્થે જાય તો એ ડૂબી ના જાય તો શું પરિસ્થિતિ થાય, કેમ કે એને તો આવું ખબર નથી. કેમ કે જે જગ્યા પર ખોદકામ થઈ ગયું હોય, નીચેથી રેતી આ લોકોએ કાઢી લીધી છે પ્રતિબંધિત વિસ્તારમાં, ત્યાં ફક્ત ઉપર પાણી આવવાને કારણે થોડું પડ જામ્યું હોય, પરંતુ ત્યાં જેવો માણસનો પગ જાય અથવા તો ત્યાં ઉભો રહેવાનો પ્રયત્ન કરે એ સીધો અંદર ગરકી જાય છે. એટલે ઊંડાણમાં જતો રહે છે, 10 થી 20 ફૂટ ઊંડો જતો રહે માણસ. તો પછી એને બચાવવો કેવી રીતે? અને એના કારણે માસૂમ નિર્દોષ લોકોના આવા ભૂમાફિયાઓના જે ખાણ ખનીજના જે માફિયાઓ છે એમના લીધે આવા માસૂમ લોકોના જીવ જઈ ગયા. જશપાલસિંહ, સત્તા પક્ષના નેતા શું કરી રહ્યા છે? કારણ કે જ્યારે પણ એ તો હંમેશા કહેતા હોય છે કે ભાઈ અમે તો પ્રજાના પ્રશ્નો હોય એની પડખે જ અમે ઉભા રહેતા હોઈએ છીએ, ત્યારે આ પ્રશ્ન નથી દેખાઈ રહ્યો. હમણાં આપને ખ્યાલ હોય વિધાનસભામાં ખાસ કરીને વિધાનસભાના અધ્યક્ષે ટકોર કરી કે જનતાના પ્રશ્નો તમે ઉઠાવો, જનતાના પ્રશ્નોની વાત તમે અહીંયા મૂકો, વિધાનસભામાં તમને ફ્લોર મળ્યો છે, વિધાનસભાનું મંચ તમને મળ્યું છે, તો ત્યાં તમે જનતાના પ્રશ્નો ઉઠાવો, નહીં કે સરકારની વાહવાહી. એટલે ઘણા લોકોને એવું હોય કે ટિકિટ આવું કરી જો જનતાની વાહવાહ નહીં કરીએ તો અમને ટિકિટ નહીં મળે તો પાછું ફરીથી લડીશું કેવી રીતે કરીશું. એટલે કંઈક ને કંઈક રીતે ચૂંટાયેલા પ્રતિનિધિને પણ જનતાની વાત કરતા પોતાની ટિકિટની ચિંતા પહેલી હોય છે. એટલા માટે થઈને સરકારની વાહવાહીઓ વિધાનસભામાં કરવાની હોય કે બીજી કોઈ જગ્યાએ કરવાની હોય ત્યાં કરવા બેસી જાય છે, પરંતુ વાસ્તવિકતા, જમીની વાસ્તવિકતા જ્યારે લોકો એમની વ્યથા રજૂ કરતા હોય છે ત્યારે ખબર પડતી હોય છે લોકોની જે મુશ્કેલીઓ છે એના પ્રશ્નો સોલ્વ થતા નથી. પરંતુ જ્યારે પણ ઇલેક્શન આવતું હોય છે ત્યારે તે ગુજરાતનું આપ જાણો છો, ગુજરાતના લોકોને જયારે 6-8 મહિના પહેલા ઇલેક્શન આવતું હોય એટલે એ રીતની માહોલ આખો ક્રિએટ કરવામાં આવે, એ માહોલ ક્રિએટ કરવામાં આવે, જે રીતનું બતાવવામાં આવે. એટલે પાછલી બધી વાતો ગુજરાતની આ ભોળી જનતાને જે રીતે છેતરવાનો પ્રયત્ન આ લોકો વર્ષોથી કરી રહ્યા છે એ જ પ્રકારનું છેલ્લા 6-8 મહિના બાકી હોય એટલે એ પ્રકારના દ્રશ્યો ઉભા કરવામાં આવે, એવા ઇવેન્ટો ઉભા કરવામાં આવે કે એવું કંઈક ને કંઈક રીતે રિલિજન ના બાબતને કંઈક ઉભું કરવામાં આવે, જેના કારણે આ જે ઇલેક્શનો છે એ જીતવા માટેના જે પણ નીતિઓ અપનાવવામાં આવે છે એના કારણે લોકોને આમ લાગે છે કે હવે વોટ શેર જોઈ લેજો વિધાનસભાનો વોટ શેર કે શું વોટ શેર રહ્યો છે, પરંતુ ખૂબ ઓછા અંતરોનો વોટ શેર રહેતો હોય છે. એટલે સાચા અર્થમાં જનતા ખૂબ જે વોટ શેર કરે છે, જનતા જે વોટ આપે છે એ વોટ શેર જોવા જઈએ તો ખબર પડે. બિલકુલ જસપાલસિંહ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.